ગુજરાતની અંદર ફરી એકવાર ચોમાસાના નવા રાઉન્ડની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। જૂન મહિનાની અંદર સતત 15 દિવસે ચોમાસું મોડું ગુજરાત પર પહોંચ્યું અને ત્યારબાદ જુલાઈના પ્રથમ 6 દિવસ સુધી ગુજરાતની અંદર ખાસ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી રહી। જો કે ત્યારબાદથી સતત 10 દિવસ કરતાં પણ વધારે સમય થયો ગુજરાતની અંદર ક્યાંય એવો વરસાદ નથી જોવા મળ્યો કે જ્યાં એ કહી શકાય કે આ વિસ્તારની અંદર વરસાદ પડ્યો। જો કે આજના દિવસ દરમિયાન ગુજરાતના દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર વરસાદ વરસ્યો અને હવે આગામી 5 દિવસ 7 દિવસ સુધી ગુજરાતની અંદર શું સ્થિતિ છે અને હવામાન વિભાગ દ્વારા જે મેપ જાહેર કરવામાં આવ્યા છે એમાં શું સ્થિતિ દેખાડવામાં આવી રહી છે, કેમ કે 25 તારીખથી લઈને 31 તારીખ સુધી સતત ગુજરાતની અંદર વરસાદની આગાહીઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। તેની પહેલા આજના દિવસ દરમિયાનથી શરૂઆત કરીએ। આ વરસાદની સ્થિતિ દેખાડવામાં આવી રહી છે અને હવામાન વિભાગ દ્વારા 19 અને 20 તારીખનું એ બે અનુમાન બંને એક સાથે આપવામાં આવ્યા છે। બંને અનુમાનો ઉપર નજર કરીએ તો આજના દિવસ દરમિયાન દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર વરસાદની સ્થિતિ દેખાઈ રહી છે। આપ જુઓ, આ એ વરસાદની સ્થિતિ દક્ષિણ ગુજરાતની અંદર દેખાઈ રહી છે કે જ્યાં સુરત હોય, ભરૂચ હોય, સાથે જ એ નર્મદાની વાત કરવામાં આવી રહી છે, વડોદરાની વાત કરવામાં આવી રહી છે, છોટાઉદેપુર છે, સાથે જ તાપી, વાપી, વલસાડ અને દાદરાનગર હવેલી અને દમણની વાત કરવામાં આવી રહી છે, જ્યાં છૂટાછવાયા સ્થળો પર વરસાદની સ્થિતિ છે। તેની સિવાયના જો વાત કરવામાં આવે તો કચ્છ સિવાય બાકી ગુજરાતના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર પંથકની અંદર પણ છૂટાછવાયા સ્થળો પર ક્યાંક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે કે જેના કારણે સૌરાષ્ટ્રના અમરેલી પંથકની અંદર આજે વરસાદની સ્થિતિ ક્યાંક જોવા મળી હતી। આવતીકાલની પરિસ્થિતિ એટલે કે 20 તારીખના રોજ ગુજરાતના જિલ્લાઓની જો વાત કરવામાં આવે તો મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત, કચ્છ એ ભાગની અંદર વરસાદની નહિવત શક્યતાઓ છે। બાકી સૌરાષ્ટ્ર પંથક છે અને દક્ષિણ ગુજરાતના એ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે। છૂટાછવાયા સ્થળો પર વરસાદ પડે તેવી સ્થિતિ છે। આ બંને વાત કરીએ આપણે 19 અને 20 તારીખની। હવે વાત કરીએ આપણે 21 અને 22 તારીખ। 21 અને 22 તારીખ દરમિયાન હવામાન વિભાગનું શું અનુમાન, તો બંને દિવસની અંદર જો વાત કરવામાં આવે તો સૌથી પહેલા 21 તારીખના રોજ નહિવત શક્યતાઓની જો વાત કરવામાં આવે ક્યાં છૂટાછવાયા સ્થળો પર હળવું એ ઝાપટું પડે તેવી આગાહી, તો જેમાં સૌરાષ્ટ્રમાં કોઈ જિલ્લા નથી, બાકી એ કચ્છની અંદર ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતનો ભાગ કે જ્યાં ઝાપટા પડે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ત્યારબાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરવામાં આવે તો છૂટાછવાયા સ્થળો પર મધ્યમ વરસાદની સ્થિતિ છે। ત્યારબાદ 22 તારીખના રોજ જો વાત કરવામાં આવે તો હળવા અને મધ્યમ વરસાદની એ સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર વાત કરી છે। દક્ષિણ ગુજરાતની અંદર છૂટાછવાયા સ્થળો ઉપર હળવાથી મધ્યમ વરસાદની વાત કરી છે। આ બંને દિવસની વાત કરીએ, 21 અને 22 તારીખની વાત કરવામાં આવી, 2 દિવસની વધારે વાત થઈ। હવે વાત કરવી છે આગળ 23 અને 24 તારીખના રોજ શું પરિસ્થિતિ ગુજરાતની અંદર 23 અને 24 તારીખની શું સ્થિતિ કે જ્યાં 25થી સાર્વત્રિક વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। એની વચ્ચે 23 તારીખ અને 24 તારીખનું અનુમાન અહીં આપવામાં આવ્યું છે। 23 અને 24નું અનુમાન પણ 22 તારીખની જેમ જ એટલે કે બંને દિવસના અનુમાન સરખા છે। કચ્છ, સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાતની અંદર વરસાદની નહિવત શક્યતાઓ એટલે કે ક્યાંક ઝાપટા પડી શકે તેવી વાત છે, કેમ કે વીજળીના સિમ્બોલે આપવામાં આવ્યા છે। કચ્છ, ફરી એકવાર સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત, બાકી દક્ષિણ ગુજરાતની અંદર 23 અને 24 તારીખે પણ વરસાદની સ્થિતિ આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આ અનુમાન એ હવામાન વિભાગ દ્વારા આપવામાં આવ્યું છે। 25 તારીખની હવે વાત કરીએ, જે છેલ્લા એ આગામી 7 દિવસની જે વાત કરી છે, પરંતુ હવામાનની આગાહી જે છે તે દર 24 કલાકે પવનની ગતિ, દિશા અને વાતાવરણના હિસાબે બદલાતી જોવા મળે છે। પરંતુ આ જે ફોરકાસ્ટ આપવામાં આવ્યો છે એ 7 દિવસના ફોરકાસ્ટ બાદ હવે આ વાત કર્યું છે હેવી રેનફોલ વોર્નિંગ, ગાજવીજ સાથે વરસાદ પડવાની આગાહી કેટલા જિલ્લાઓની અંદર કઈ તારીખે અને ક્યારે છે, જેમાં સૌથી પહેલા વાત કરવામાં આવે તો આ દિવસ 1 એટલે કે આજની વાત કરવામાં આવી રહી છે। આજના દિવસ દરમિયાન સુરત, નવસારી, વાપી, વલસાડ એટલે કે દક્ષિણ ગુજરાતના 4 જિલ્લાઓની અંદર આગાહી વ્યક્ત કરવામાં આવી છે, ત્યાં વોર્નિંગ આપવામાં આવી છે। અને એની સિવાય જો વાત કરવામાં આવે તો આખા ગુજરાતની અંદર ક્યાંય એવી આગાહી નથી વ્યક્ત કરવામાં આવી, નો વોર્નિંગ આપવામાં આવી છે। ક્યાંક કેટલાક સ્થળો ઉપર ઝાપટા પડે તે વાત એ અલગ છે, બાકી આગાહી એ કોઈ જિલ્લાની અંદર નથી વ્યક્ત કરાઈ। પછી જો વાત કરવામાં આવે તો દિવસ નંબર 7 એટલે કે 25 તારીખ આપવામાં આવી છે। 25 તારીખના રોજ
જે બંગાળના ખાડીની અંદર સિસ્ટમ સક્રિય થવાના કારણે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી હતી તેની અસર અહીંયા દેખાડવામાં આવી રહી છે. એ અસરના કારણે મધ્ય ગુજરાતના ભાગો અને ઉત્તર ગુજરાતના ભાગોની અંદર વરસાદની અસર છે, જેમાં મધ્ય ગુજરાતની અંદર છોટાઉદેપુર અહીંયા છે, સાથે જ ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી, સાબરકાંઠા, મધ્ય ગુજરાતનો એક દાહોદનો ભાગ, ત્યાં પણ વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડે તેવી વાત કરવામાં આવી છે. 2 દિવસ ભારે વરસાદની આગાહી છે, આજથી આગામી 7 દિવસ સુધી, જેમાં પહેલો આજનો દિવસ છે અને બીજો દિવસ એટલે કે દિવસ નંબર 7 હવામાન વિભાગની આગાહી મુજબ 25 તારીખના રોજ સ્થિતિ જે છે તે ક્યાંક એવી દેખાડે છે કે વરસાદ પડે અને ભારે વરસાદ પડે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે. ખેડૂત ભાઈઓ છે ખેતરમાં ડ્રોન ઉડાવતા હોય છે ત્યારે આપણે એક પ્રશ્ન સતાવતો હોય છે કે જે આપણે અત્યાર સુધી જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન વાપર્યા છે, જેથી કરીને મોબાઈલ ટાવર છે અથવા તો હાઈ ટેન્શન લાઈન પસાર થતી હોય, કોઈ વૃક્ષો હોય, ત્યારે જે જીપીએસ ટેકનોલોજી વાળા ડ્રોન છે એમાં ટકરાય અને ટ્રેસ થાય છે. પણ એગ્રીવન લાવ્યું છે જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન, જેથી કરીને એ ડ્રોન છે એ કોઈ જગ્યાએ ટકરાય નહીં, પોતાની રીતે જ ડિસિઝન લે છે ને મૂવ થઈ જાય છે, જેથી કરીને જીએનએસએસ ટેકનોલોજી ડ્રોન છે એ વાપરવાનો આગ્રહ રાખો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.